ગીર સોમનાથ જિલ્લો કેસર કેરી માટે અવ્વલ ગણાય છે। અહીંયાની કેરી દેશ વિદેશ સુધી મોકલવામાં આવે છે, પરંતુ 5 વર્ષથી કેસર કેરીનું હબ ગણાતા આ ગીર સોમનાથમાં જાણે માઠી દશા બેઠી છે। તાલાલામાં આંબાવાડીઓમાં માંડ 25% જેટલી જ નાની કેરી જોવા મળે છે, અને એ પણ ખરી જાય છે। ગ્લોબલ વોર્મિંગના કારણે આંબામાં છારો, મધ્યો જેવા રોગ આવી જાય છે, અને જેના કારણે કેરીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય સર્વે કરી સહાય ચૂકવવા માટે માંગણી કરી છે। અત્યારે 80% કેરીનો પાક નિષ્ફળ ગયો છે, મોર ખરી ગયા છે, મધ્યો, થીપ્સ તો ઘણા બધા રોગોના લીધે આંબા સાવ ફેલ થઈ ગયા છે। નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને જવાબદાર ઠેરવા છે। ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે ખેતી નથી કરી, તો ભાઈ તમે ઓફિસમાં બેઠા બેઠા નોટિફિકેશન જાહેર કરો અને તમે ફિલ્ડમાં જાઓ, ખેડૂતોને મળો। તમે ક્યાં ખેડૂતને મળીને તમે રિપોર્ટ તૈયાર કર્યો છે? તમે ગામડે ગામડે તપાસ કરો। આ તાલાળા તાલુકો કેસર કેરીનો ગઢ છે, એમાં તમે તપાસ કરો કયા ગામમાં કેટલા ટકા કેરીનો પાક છે। સરકાર એક અલગ ટીમ બનાવી આવા હોદ્દાના રૂહે રોબ જમાવતા બાગાયત નિયામકને સાઈડમાં રાખી અને ગ્રાઉન્ડ લેવલે તેનો સર્વે થાય અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે, એવી અમારી તમામ સરપંચોની માંગ છે। તાલાળા પંથકમાં મુખ્ય પાક બગાયતી પાક છે અને ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક મુખ્યત્વે મહત્તમ ફેલ થઈ ગયો છે। એ બાબતે સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે એ બાબતે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો હતો। એ પત્ર અનુસંધાને સરકારશ્રીએ હકારાત્મક અભિગમથી બગાયત વિભાગ પાસે સરકાર સર્વેનો અહેવાલ માંગ્યો હતો। એ અહેવાલમાં અહીંના સ્થાનિક બગાયત અધિકારીઓ દ્વારા જે હાલની વાસ્તવિક પરિસ્થિતિ કરતાં તદ્દન વિપરીત અને ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે।